નમસ્તે બાળકો, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલોલમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ 6 જોતા હતા. એમાં આપણે અગાઉના વિડીયોમાં પાના નંબર 14 સુધી જોઈ ગયા. તો હવે આપણે પાના નંબર 15થી શરૂઆત કરવાની છે. તે પહેલાં જુઓ તો કે આપણે પાના નંબર 13, 14 અને 12 ઉપર દુકાનના બોર્ડ જોયા હતા. શું જોયા હતા? દુકાનના બોર્ડ. જુદી જુદી દુકાનના બોર્ડ છે એ આપણે જોઈ ગયા. એમાં મીઠાઈની દુકાન, મોબાઈલની દુકાન, બેકરી, પછી ડેરી, આ બધાય દુકાનના બોર્ડ આપણે જોયા હતા ને. તો હવે આપણે પાના નંબર 15 ઉપર જોવાનું છે. તો ચાલો બધાય પહેલાં શું કાઢશે? કલોલ સ્વાધ્યાય પોથી, એમાં પાના નંબર 15 બધાય કાઢશે. ચાલો જુઓ, પાના નંબર 15 ઉપર તમને આપ્યું છે તમારી દુકાનનું બોર્ડ બનાવો. શું બનાવવાનું છે? તમારી દુકાનનું બોર્ડ. તમને સૂચનામાં આપેલું છે કે તમારી દુકાનનું બોર્ડ બનાવો. શું કીધું છે? તમારી દુકાનનું બોર્ડ બનાવો. તો તમારે ત્યાં શું કરવાનું છે? આપણે પાઠ્યપુસ્તકમાં આવ્યું હતું ત્યારે આપણે સમજાવ્યું હતું. શું કર્યું હતું? તો કે તમારે દુકાનનું નામ લખવાનું, પછી તમે કઈ દુકાન, જે દુકાન રાખી હોય એ દુકાનમાં કઈ વસ્તુ રાખશો એ વસ્તુના નામ લખવાના. એ ઉપરાંત તમે જો શેનો ઓર્ડર સ્વીકારવા માંગતા હોય તો એ લખવાનું. અને ત્યાર પછી એમાં સંપર્ક, એટલે કે તમે દુકાનદાર તમે છો તો તમારું નામ, અને ત્યાર પછી શું કરવાનું? તો કે તમારો મોબાઈલ નંબર. સમજાણું? આ રીતે તમારે બોર્ડ બનાવવાનું છે. ત્યાર પછી કીધું છે સંવાદ વાંચો અને ભજવો. 22મો પોઈન્ટ છે સંવાદ વાંચો અને ભજવો. તો કે એક દુકાનદાર છે એ જલેબી વેચતો હતો અને બોલતો હતો, બટાકા લો બટાકા. તો એક ગ્રાહક આવે છે, એ શું કહે છે? પણ આ તો જલેબી છે. તો દુકાનદાર કહે છે ધીમું બોલો નહીતર માખી સાંભળી લેશે. એ કેમ એમ કહેતા હતા? તો કે માખી સાંભળે નહીં એટલે એવું બોલતા હતા કે બટાકા લો બટાકા લો. તો આ સંવાદ તમારે વાંચવાનો છે અને ભજવવાનો પણ છે. બીજું છે કંજૂસ છોકરી અને દુકાનદાર. તો કંજૂસ છોકરી કહે છે ભાઈ એવો સાબુ આપો કે મોઢા પર ઓછો ઘસું ને મોઢા પર લાલી આવે. એવો સાબુ હોય ક્યાંય કે મોઢા ઉપર ઘસીએ તો મોઢું લાલીવાળું થઈ જાય? નહીં. તો દુકાનદાર શું કહે છે? ઓ રાજુ, પેનને ઈંટનો ટુકડો આપ. તમારે આ સંવાદ પણ ભજવવાનો છે અને વાંચવાનો છે. ચાલો ત્યાર પછી નીચે કીધું છે કે નીચેની વસ્તુ માટે કોની પાસે જશો તે લખો. એમાં પેલું કીધું છે, જોઈજો બધાય વાંચજો મારી સાથે અને લખવાનું છે. તમે જો મારી સાથે ન લખી શકો તો શું કરવાનું છે? વિડીયોને પુશ કરી દેવાનું છે અને પછી લખવાનું છે. ચાલો તેમાં પેલું જોવો કે તમારે ફ્રોક સીવડાવવું છે. તો તમે ક્યાં જશો? ફ્રોક સીવડાવવું હોય તો દરજી પાસે. તો ચાલો સામે શું લખવાનું? તમારે દરજી, બંને લીટીને અડે એ રીતે લખવાનું છે. ત્યાર પછી બીજું છે કે વાળ કપાવવા છે. તો કોની પાસે જવું પડે? વાળંદ પાસે. તો ચાલો સામે તમારે શું લખવાનું છે? વાળંદ. મેં લખેલું જ છે, એમાંથી જોઈ સરસ રીતે તમારે પણ લખવાનું છે. ત્યાર પછી ત્રીજું છે કે ટેબલનો પાયો તૂટી ગયો છે. આપણે ઘરે ટેબલ હોય એનો પાયો તૂટી ગયો હોય તો તમારે કેની પાસે જવું પડે? સુથાર પાસે. તો ચાલો ત્યાં શું આવશે? સુથાર. નંબર 4, માટીનો ઘડો જોઈએ છે. માટીનો ઘડો જોતો હોય તો કોની પાસે જવું પડે? કુંભાર. તો ત્યાં શું આવશે? કુંભાર. ચાલો ચોથામાં શું લખવાનું? કુંભાર. ત્યાર પછી 5મું, કબાટની ઊંચાઈ માપવા માપપટ્ટી જોઈએ છે. આપણે કબાટ બનાવવો હોય અને એની ઊંચાઈ માપવી હોય, માપપટ્ટી જોતી હોય તો કોની પાસેથી મળે? સુથાર પાસેથી. અથવા તો
લુહાર પાસેથી પણ મળે. જો લાકડાનો કબાટ બનાવવો હોય તો સુથાર પાસેથી, અને લોખંડનો કબાટ બનાવવો હોય તો લુહાર પાસેથી. પછી છે ચંપલ તૂટી ગયું છે. જો આપણું ચંપલ તૂટી જાય તો આપણે કોની પાસે જવું પડે? મોચી પાસે. તો ત્યાં શું આવશે? મોચી. નંબર 6માં શું આવશે? મોચી. ત્યાર પછી નંબર 7, ઢીંગલી બનાવવા નકામા કાપડના ટુકડા જોઈએ છે. તો શું આવશે એમાં? દરજી. ઢીંગલી બનાવવા નકામા કાપડના ટુકડા જોઈએ છે. કાપડના ટુકડા કેની પાસેથી મળે? દરજી પાસેથી. ત્યાર પછી 8માં લખો. શું આવશે? તો કે રમકડા બનાવવા માટી જોઈએ છે. માટીના રમકડા બનાવવા હોય તો કેની પાસે જવું પડે? દરજી પાસે જવું પડે, સુથાર પાસે જવું પડે કે વાણંદ પાસે જવું પડે? કોઈની પાસે જવું પડે નહીં. કોની પાસે જવું પડે? કુંભાર પાસે. આપણને માટી ક્યાંથી મળે? કુંભાર પાસેથી. કુંભાર માટીમાંથી શું બને? તો કે વાસણ, રમકડા, આ બધુંય કુંભાર માટીમાંથી બનાવે. તો માટી આપણને ક્યાંથી મળે? કુંભાર પાસેથી. તો ત્યાં શું આવશે 8માં? કુંભાર. ચાલો લખી નાખો બધાય સરસ રીતે. પછી 9મું કીધું છે કે શાક બનાવવા શાકભાજી જોઈએ છે. શાકભાજી આપણને ક્યાંથી મળે? તો કે શેરીમાં વેચવા આવતો હોય અથવા તો શાક માર્કેટમાંથી મળે. તો આપણને શેરીમાં વેચવા આવતો હોય એને શું કહીએ આપણે? કાછીઓ. તો શાક બનાવવા શાકભાજી જોઈએ છે તો શું આવશે એમાં? કોની પાસેથી મળે? કાછિયા પાસેથી. તો ચાલો એમાં શું આવશે? કાછીઓ. ત્યાર પછી નંબર 10, રમકડા બનાવવા લાકડાના નાના ટુકડા જોઈએ છે. આપણે રમકડા બનાવવા છે પણ લાકડામાંથી બનાવવા છે, માટીમાંથી નહીં. તો માટીમાંથી બનાવવા હોય તો કુંભાર પાસે જવું પડે, પણ રમકડા લાકડામાંથી બનાવવા હોય તો કેની પાસે જવું પડે? સુથાર પાસે. કેમ? તો કે સુથાર પાસે લાકડું હોય. એટલે કેની પાસે જવું પડે? સુથાર પાસે. તો ચાલો છેલ્લામાં શું આવશે? સુથાર. ચાલો આ રીતે બધાએ લખી નાખવાનું છે સરસ રીતે, બંને લીટીને અડે એ રીતે. પહેલાંની સામે જ પહેલાંનો જવાબ આવવો જોઈએ. આઘા પાછો જવાબ થવો જોઈએ નહીં. વચ્ચે એક એક લીટી છોડવાની થશે. એટલે સરખી રીતે વ્યવસ્થિત લીટી સામે જવાબ આવવો જોઈએ. જોઈને સરખું લખજો. ચાલો ત્યાર પછી તમને સૂચના આપી છે પાછળના પેજ ઉપર. 15 પેજ નંબર જોઈ ગયા. હવે પેજ નંબર 16 ઉપર જુઓ. એમાં કીધું છે 24મા નંબરના ટોપિક ઉપર કે શિક્ષક બોલે અને તમે લખો. તો ચાલો એમાં શું આપ્યા છે? આપણને શબ્દ આપ્યા છે. કેવા શબ્દ છે? તો કે રૂવાળા છે અને રેફવાળા છે. અર્થને ફાડેલા શબ્દ છે. અને બીજા છે જોડિયા. તો ચાલો એમાં પહેલો શબ્દ જોવો. હું વાંચું છું. નીચે જે તમને વમાં કરેલું છે એને શું કહેવાય? રૂ વચાય. પછી નીચે બીજો શબ્દ દર્શન એવું લખેલું છે. એમાં સ મીંડાવાળા ઉપર શું કર્યું છે? રેફ કર્યું છે. તો એને શું વચાય? એમાંય રનો ઉચ્ચાર થશે. જોઈજો. હું વાંચું છું, તમારે પણ વાંચવાનું છે અને બોલવાનું છે. પહેલો શબ્દ છે વૃક્ષ. બીજો દર્શન. પછી ચર્ચ. ચાલો બીજી બાજુ જુઓ. એમાં કીધું છે આકૃતિ. પછીનો શબ્દ પૃથ્વી. પછી છે સૂર્ય. પછી ત્રીજી લાઈનમાં જુઓ. ફ કેવો છે? ફાડેલો છે. ન કેવો છે? અડધો છે. તો શું વચાય? ફ્રાન્સ. પછીનો શબ્દ પને ફાડેલો છે, થની માથે રેફ છે, તો શું વચાશે? પ્રાર્થના. પ્રાર્થના. પછી શબ્દ જુઓ. કને રૂ આપ્યો છે તો શું વચાય? કૃતિ. શું વચાય? કૃતિ. ત્યાર પછી ચોથી લાઈનમાં જુઓ.
મને રેફ કર્યો છે તો શું વચાશે? ધર્મ. ધર્મ. ત્યાર પછીનો શબ્દ જુઓ, ગને રેફ કરેલો છે તો શું વચાય? વર્ગ. શું વંચાય? વર્ગ. ત્યાર પછીના શબ્દમાં જુઓ તો કે બને ફાળેલો છે અને હ અને મ છે એ જોડેલા છે બે, તો શું વચાશે? બ્રહ્માંડ. બ્રહ્માંડ. ત્યાર પછી પાંચમી લાઈનમાં જુઓ, નને રૂ કરેલું છે તો શું વચાશે? નૃપ. શું વંચાય? નૃપ. ત્યાર પછીનો શબ્દ જુઓ, ચ ને રેફ કરેલો છે તો ચર્ચા. શું વંચાય? ચર્ચા. ત્યાર પછીનો શબ્દ એમાં પ ઉપર રેફ કર્યું છે તો શું વંચાશે? દર્પણ. દર્પણ. રેફ તમે હોય એટલે એનો ઉચ્ચાર શું થાય? ર થાય. શું થાય? ર. ત્યાર પછીની લાઈનના શબ્દ જોઈએ, એમાં પણ ફાળેલો છે તો શું વચાશે? પ્રસંગ. પ્રસંગ. ત્યાર પછીનો શબ્દ જુઓ તો કે એમાં સસલાના સ ને રૂ કર્યો છે તો સૃષ્ટિ. શું વચાય છે? સૃષ્ટિ. ત્યાર પછીનો શબ્દ જુઓ, કમાં રેફ છે તો તર્ક. શું વંચાય? તર્ક. ત્યાર પછી છેલ્લી લાઈનમાં જુઓ તો કે શું કર્યું છે? કોને ફાળેલો દેખાય છે તો ક્ર. શું વચાય? કોને ફાળેલો હોય એટલે ક્ર બોલાય, તો એને રસવાય છે તો શું કહેવાય? ક્રિયા. શું વંચાશે? ક્રિયા. ત્યાર પછી ફરી પાછો કોને ફાળેલો છે તો એમાં કાંઈ રસવાય દીર્ઘાય છે નહીં, તો શું ખાલી કહેવાય? ક્ર. તો ક્રમ. શું વચાશે શબ્દ? ક્રમ. અને છેલ્લો શબ્દ મને રૂ કર્યો છે તો શું વચાય? મૃ. ગને એક માત્ર છે તો ગેસ. મૃગેશ. તો ચાલો આ રીતે તમારે પણ શબ્દ વાંચવાના છે, જોવાના છે અને યાદ રાખવાના છે. પછી નીચે તમને 25મો ટોપિક આપ્યો છે, શું ખૂટે છે? ગીતમાંથી શોધીને લખો. તો આપણે સરસ મજાનું આગળનું ગીત જોયું હતું કે બરણીનો મુરબો ખાવા ચાલ્યા ઉંદર 4. તો એ ગીતમાંથી તમને નીચે જે 5 કાવ્યની પંક્તિ આપેલી છે એમાં કયો શબ્દ ખૂટે છે એ શબ્દ તમારે લખવાનો છે. ચાલો હું તમને લખાવું છું, મારી સાથે તમે પણ લખજો. પેલું કીધું છે કે બરણીનો ખાવા ચાલ્યા ઉંદર 4. તો બરણીનો શું ખાવા ઉંદર ચાલ્યા હતા? મુરબો. તો કયો શબ્દ ખૂટે છે? મુરબો. તો જુઓ સામે મેં મુરબો લખેલું છે, તો તમારે પણ એ જ રીતે સામે મુરબો શબ્દ લખવાનો છે. જવાબ એની સામે જ આવવો જોઈએ. પહેલા સામે જ પહેલાનો જવાબ હોવો જોઈએ, બીજા સામે જ બીજાનો જવાબ, ત્રીજા સામે ત્રીજાનો. એ જ રીતે લખાવવું જોઈએ. એક એક લીટી વચ્ચે છોડવાની થશે એટલે ચોખ્ખું અને સાચું વ્યવસ્થિત લખજો. ચાલો બીજું કીધું છે, માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક. માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક. કોના માટે થોડો ઘેર લઈ જવાનું કીધું તું? તો કે બચ્ચા માટે. તો બચ્ચા શબ્દ આપણને આપેલો નથી, તો શું આવશે? બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક. તો અહીંયા કયો શબ્દ ખૂટે છે? બચ્ચા. તો જવાબમાં શું આવશે? બચ્ચા. ચાલો ત્યાર પછી ત્રીજું કીધું છે, હા જો તમને વિડીયોમાં મારી સાથે લખી ન શકતા હોય તો શું કરવાનું કીધું છે? વિડીયોને પોઝ કરી દેવાનો છે અને લખી લેવાનું, ફરી પાછો વિડીયો ચાલુ કરવાનો. નંબર 3, ઊંધે માથે પડ્યા જરીને મનમાં બીક. શેમાં ઊંધે માથે પડ્યા હતા? તો કે બરણીમાં. તો બરણી શબ્દ આપણને એમાં આપ્યો નથી, એ શબ્દ ખૂટે છે. તો બરણીમાં ઊંધે માથે પડ્યા જરીને મનમાં બીક. ચાલો તો શું શબ્દ આવશે અહીંયા? બરણીમાં. ત્યાર પછી ચોથું જુઓ, શેઠે આવી જાલી ખેંચી કાઢ્યા બહાર. તો શેઠે શું જાલીને બધાને ખેંચીને બહાર કાઢ્યા હતા? તો કે પૂંછડી. તો પૂંછડી શબ્દ ક્યાંય આવેલો નથી, તો ચોથામાં શું ખૂટે છે? પૂંછડી. તો ચાલો ત્યાં શું આવશે જવાબ? પૂંછડી.
ત્યાર પછી નંબર 5, બચ્ચા વળગી ચાટે મુરબો રસદાર. બચ્ચા વળગી ચાટે મુરબો રસદાર. તો બચ્ચા ક્યાં વળગીને મુરબો ચાટતા હતા? તો કે ડીલે. તો ડીલે શબ્દ ક્યાંય છે એમાં નથી, ખૂટે છે. તો ચાલો એમાં જવાબ શું આવશે? 5માં ડીલે. ચાલો લખી નાખો અહીંયા ડીલે. તો ચાલો હવે તમારું આજનું લેસન શું છે? તો કે આ પેજ નંબર 16 ઉપર જ તમને જે આપણા વાક્ય શબ્દ જે હમણાં બોલ્યા કે વૃક્ષ, દર્શન, ચર્ચ ઉપરના જે શબ્દ આપેલા છે એ બધાય શબ્દ તમારે 2 લાઇન બુકમાં સરસ રીતે વ્યવસ્થિત 2 આંકા પાડી અને લખવાના છે. બધાય 2 લાઇનમાં વ્યવસ્થિત લખશે, સારા અક્ષર હોવા જોઈએ. ગમે ત્યારે મંગાવી ત્યારે વ્યવસ્થિત બધું જ તારીખ સહિત લખેલું હોવું જોઈએ. સમજાણું? તો આજનું તમારું લેસન શું થયું? તો કે આપણે જે શબ્દ જોયા એ શબ્દ જ બધા તમારે લખવાના છે 2 લાઇન બુક્સમાં. સમજાઈ ગયું? અસ્તુ. જય હિન્દ.